ગઈકાલે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રંબા ગામ પાસે થયેલ લૂંટની ઘટનાનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ફરિયાદી જ નીકળ્યો આરોપી. ગઈકાલે 13/8ના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે એ પોતાના આંગળીયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો. એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર 3 લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખું જે પૈસા હતા એમની પાસે આશરે 35 લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા. આ આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ, LCB, લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા. સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધી ને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી. આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો, આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનાર જ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એણે કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અગાઉ પણ એણે 9 લાખ રૂપિયાની ઉચાપાત કરેલી હતી અને એ બાબતે પણ અરજીને એવું બધું થયેલું છે એ અમારા ધ્યાન પર આવેલું છે. આ જે જગદીશભાઈ ચૌહાણ છે તે પૂંટ ઢસાના રહેવાસી છે અને તેઓને દેવું થઈ જતા તેમણે આખો આ પ્લાન કર્યો હતો. પોતે 10 વર્ષથી આંગળીયા પેઢીની અંદર કામ કરતા હોય એમને ખ્યાલ હતો કે કઈ પ્રમાણે આ જે આંગળીયા પેઢીનો વ્યવહાર ને બધું થતું હોય જેથી એમણે આખો પ્લાન કરી આ વસ્તુ કરી હતી. હાલ આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ શરૂમાં છે. અત્યાર સુધી તો આપણને એવું કંઈ ધ્યાન પર નથી આવ્યું કે કોઈ એની સાથે બીજું કોઈ જોડાયેલું હોય, પરંતુ આ બાબતે આગળ કોઈ જોડાયેલું હશે એ બાબતની માહિતી મળશે તો તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે આવા તત્વો, ત્યારે પોલીસ આમાં કોઈ વધુ કલમ ઉમેરે છે? આની અંદર પોલીસને એણે ખોટી માહિતી આપેલી છે એટલે એને ધ્યાનમાં રાખીને જ તે આપણે આગળ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું અને એણે કબૂલાત પણ કરી છે એટલે ખોટું બોલતો તો જે કંઈ બી એણે આપણી પાસે કંટ્રોલ વર્ધીને બધું છે એ બધું ખોટું બોલતો હોય તો એ બાબતે પ્રૂફ તરીકે આપણે એને પણ આની અંદર કેસ કાગળોમાં સમાવેશ કરીશું. હાલ એણે જે કબૂલાત આપી છે મુજબ એણે જ્યાં જ્યાં પૈસા રાખ્યા છે તો ત્યાં તપાસ હાથ ધરવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આગળ જઈ રહ્યા છે. રિકવરી ને એવું બધું એકવાર જે કંઈ પણ થશે એની માહિતી અમે તમને સાંજ સુધીમાં આપીશું.